રાપર તાલુકાના ખાંડેક ગામે આવેલ સસ્તા અનાજની દુકાનમાં રેશનિંગના માલ સામાનના કાળા બજાર થતા હોવાના વિડીયો વાયરલ થતા તાત્કાલિક અસરથી તંત્ર તપાસ કરે તેવી માંગ। હવે જોઈએ આદેશથી મારા પ્રતિનિધિ વસીમ સિદ્દીક કોટવાનો એક વિસ્તૃત અહેવાલ। રાપર તાલુકાના ખાંડેક ગામમાં આવેલ સસ્તા અનાજની દુકાનમાં કાળા બજાર થતા હોવાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદ થઈ છે અને જેનો વિડીયો પણ વાયરલ થયો છે। ગેરકાયદેસર રીતે માલ બજારમાંથી દુકાનમાંથી કાઢીને બજારમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને લોકોને પૂરતો માલ મળતો નથી અને બારોબાર કાળા બજારમાં આ સસ્તા અનાજની દુકાનમાંથી માલ બારોબાર વેચવામાં આવે છે। ખાસ કરીને દુકાનનું વેચાણ કરતા માણસોને 80 ટોકન ઠક્કર એમની માલિકીની દુકાન ધરાવતા એમની પાસે કામ કરતા પચાણભાઈ રામજીભાઈ ચૌહાણ રહે ગામ ખંડેક અને માલનો જથ્થો લેવાવાળા રાજુભાઈ વાજા આડેસરવાળા આ દુકાનમાંથી માલ લે છે તે પ્રકારની માહિતી મળવામાં આવી છે। આગલા મહિનાનો પણ ખાંડનો જથ્થો મળી ગયો છે છતાં બારોબાર વેચાઈ ગયો હોવાની પણ ગંભીર ફરિયાદ થઈ છે। તાત્કાલિક અસરથી જિલ્લા પુરવઠા અધિકારી અને પુરવઠા મામલતદાર આ અંગે યોગ્ય તપાસ કરી ખાંડેકના સસ્તા અનાજના જે રેશનિંગ ધારકો છે તેમને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી છે।